પંચમહાલ જિલ્લાના હાલોલના દાવડા રોડ પર આવેલી સંતનગર સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા। લાખો રૂપિયાની ચોરીને અંજામ આપતા ચકચાર મચી ગઈ છે। તસ્કરો એક મકાનમાંથી 8 થી 10 લાખના સોના ચાંદીના દાગીના તેમજ ₹50,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે તેની સામે જ આવેલા અન્ય એક બંધ મકાનનું તાળું તોડી ત્યાંથી પણ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। ચોરોએ પોતાની ઓળખ છુપાવવા અને પુરાવા નષ્ટ કરવા માટે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તોડીને તેના વાયર કાપીને ડિસ્પ્લે સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાની સ્થાન તથા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સીસીટીવીનું ડીવીઆર કબજે લઈ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કાલે અમે લોકોએ ફૂટેજ જોયું પણ એ ફૂટેજમાં થયું છે એવું કે આજે 3 સીસીટીવી કેમેરા છે એ લોકો આવ્યા છે પોણા 3 જેવું અને એમાંથી સૌથી પહેલાં એ લોકો આવીને આ કેમેરો જે ઊંચું કરી નાખ્યું છે અને વાયર કટ કરી નાખ્યા છે। જેમ તમે લોકો આમાં જોઈ શકો છો આ બાજુવાળું વાયર કટ છે અને ત્રણેય કેમેરાના કનેક્શન એક જ વાયરમાં હતા।